રાજ નામનો એક યુવાન શહેરમાં સારી નોકરી કરતો હતો. વર્ષો પહેલાં તેના પિતા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. રાજના દિલમાં હંમેશા ગુસ્સો હતો કે પિતાએ પરિવારને કેમ છોડી દીધો. એક દિવસ રાજને ઘરના જૂના કબાટમાં એક જૂનો લિફાફો મળ્યો. તે તેના પિતાનો લખેલો પત્ર હતો. કંપતા હાથથી રાજે પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, બેટા રાજ, જ્યારે તું આ પત્ર વાંચશે ત્યારે કદાચ હું તારી પાસે નહીં હોઉં. મને એક ગંભીર બીમારી હતી. ડૉક્ટરોએ કહ્યું કે હું વધારે સમય જીવવાનો નથી. મારે નથી ઈચ્છતું કે તું અને તારી માં મારી ચિંતા કરીને દુઃખી થાઓ. તેથી જ હું દૂર ચાલી ગયો, જેથી તું પોતાની જિંદગી પર ધ્યાન આપી શકે. આ વાંચીને રાજની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જેને તે વર્ષો સુધી દોષ આપતો રહ્યો તે તો પોતાના પરિવાર માટે ત્યાગ કરીને ગયો હતો. રાજ ધીમે બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. હું તમને ક્યારેય સમજ્યો જ નથી. તે દિવસથી રાજે નક્કી કર્યું કે તે પોતાની માની વધુ કાળજી લેશે અને પિતાના ત્યાગને ક્યારેય ભૂલશે નહીં. આ વાત પરથી આપણને શીખ મળે છે કે ક્યારેય સત્ય આપણને મોડું ખબર પડે, પરંતુ ત્યાગ અને પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે.